તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને આપણે દવા અસાઇનમેન્ટનું છે એ આખી સિરીઝ ચાલુ છે. સેક્શન સી આપણે ચાલુ કરી દીધા છે, બરાબર. હજી તમે આગલા પણ સીઆઈ પ્રશ્નપત્ર પહેલું અને પ્રશ્નપત્ર બીજું આ બેના સેક્શન સી નો જોયા હોય, પ્રશ્નપત્ર ત્રીજાનો સેક્શન સી નો 31, 32 અને 33 નો દાખલો નો જોયો હોય તો ડિસ્ક્રિપ્શનની નીચે છે ઈ લિંક આપેલી છે. શેની? તો કે પ્લેલિસ્ટની લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરજો એટલે તમને બધા વિડીયોમાં મસ્ત રીતે જોવા મળશે. ગાલા અસાઇનમેન્ટના જેટલા છે એટલા બધા જ વિડીયો, બરાબર. ચાલો, તો આપણે અત્યારે પ્રશ્નપત્ર 3 માં દાખલા નંબર 34 મો છે, બરાબર. એની આપણે આજે થોડીક સમજ મેળવવાની છે. ચાલો, સૌથી પહેલા તો આ છે એ વિસર્જન વાળો દાખલો છે, થોડો અલગ દાખલો છે. વિસર્જનની આમ નોંધના બદલે આવો એક દાખલો આપેલો છે, પાકું સરવૈયું બનાવે આપણે કરવાનો હોય. કેવી રીતે? આ થોડો અલગ દાખલો છે, બધા અહીંયા ધ્યાન દેજો, એકવાર ધ્યાન દેજો, ખાલી મસ્ત રીતે આવડી જશે, બીજી વાર ક્યાંય જોવું પડશે નહીં. ચાલો, સૌથી પહેલા આપણને એવું કીધું છે ભાગીદાર એ અને ભાગીદાર બી છે એની કુલ મિલકત 1,50,000 છે. કુલ મિલકત એટલે આપણે મિલકત લેણાનો સરવાળો 1,50,000 રૂપિયા આપણને કીધો. કુલ મિલકત એટલે મિલકત લેણાનો સરવાળો 1,50,000. હવે આપણને બધાયને ખબર પાકા સરવૈયાનો બે બાજુનો સરવાળો કેવો થાય? સરખો થાય. મિલકત લેણા 1,50,000 છે તો મૂડી દેવા પણ કેટલા હોય? 1,50,000. ચાલો, આઈ હોપ કે આટલી તો સામાન્ય તો બધાને ખબર પડી જશે. હવે એમાં લખેલું છે તેમાં રોકડ છે એ 10,000 રૂપિયાનો સમાવેશ થયેલ છે. રોકડ છે એ 10,000 રૂપિયા, એટલે અહીંયા આપણે છે એ રોકડા રૂપિયા લખી નાખી. રોકડ આપણી મિલકત કહેવાય, તો અહીંયા 1,50,000 માંથી 10,000 માઇનસ કર્યા હોય ત્યારે 1,40,000. ત્યાં લખી નાખી અન્ય મિલકત. કેવી મિલકત? અન્ય મિલકત. હવે આપણને આગળ કીધું છે કે પેઢીની ચોખ્ખી મિલકત છે એ 1,00,000 રૂપિયા છે. કેટલા રૂપિયા ચોખ્ખી મિલકત? 1,00,000 રૂપિયા. હવે અહીંયા છે ને ચોખ્ખી મિલકત બરાબર રોકાયેલી મૂડી આપણે સમજવાનું. શું સમજવાનું? ચોખ્ખી મિલકત બરાબર રોકાયેલી મૂડી. અને રોકાયેલી મૂડીનું સૂત્ર તો તમને બધાયને આવડતું જ હોય. શું કામ? કારણ કે આપણે પાઘડી વાળા દાખલામાં આવે છે. ચાલો, રોકાયેલી મૂડીનું સૂત્ર તો અહીં લખવાનું ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. ચાલો, ચોખ્ખી મિલકત આપણને આપેલી છે 1,00,000 રૂપિયા. કુલ મિલકત આપણને આપેલી છે 1,50,000 રૂપિયા. કુલ દેવા આપણે ગોતવાના. કુલ દેવા અહીંયા માઇનસમાં છે, બરાબર ની આ બાજુ આવી જાય તો પ્લસમાં થઈ જાય. તો અહીં કુલ દેવા લખવાના 1,50,000. અહીંયા 1,00,000 પ્લસમાં છે, બરાબર ની આ બાજુ આવી જાય તો માઇનસમાં આવી જાય. એટલે અહીં 1,00,000 માઇનસમાં. તો આપણને કુલ દેવા આપણને કેટલા મળ્યા? જોજી 50,000 રૂપિયા કુલ દેવા આપણને મળ્યા છે. ચાલો, તો અહીંયા 50,000 રૂપિયા પહેલા લખી નાખવાના અને અહીંયા લખવાનું કુલ દેવા. ચાલો, આઈ હોપ કે આટલું બધું તમને સમજાઈ ગયું હશે. આના પછી હવે આપણને રકમમાં શું કીધું છે કે મૂડી અને અનામત આનું પ્રમાણ આપણને આપેલું છે 4:1. તો અહીંયા જો આપણે આ મૂડી ગોતવાની છે, તો ભાગીદાર એ અને ભાગીદાર બી આ બેની મૂડી ગોતવાની છે. શરૂઆતની મૂડી જો અહીં લખેલું છે કે પાકા સરવૈયાની શરૂઆતનું પાકું સરવૈયું બનાવી અને એ અને બી આ બેની શું ગોતવાની છે? શરૂઆતની મૂડી. એટલે આ બે મૂડી આપણે ગોતવાની છે. તો અહીંયા આપણને કીધું છે મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. તો અહીંયા મૂડી અને અહીંયા શું હશે? અનામત. ચાલો, મૂડી અને અનામત આ બે ભેગી થઈ અને એનું પ્રમાણ છે 4:1. હવે અહીંયા શું છે? તો અહીંયા આપણે જોઈ કે 1,50,000 માંથી 50,000 માઇનસ થયા તો વૈધા કેટલા? 1,00,000. અને આ 1,00,000 છે એ કોના વચ્ચે છે? તો 1,00,000 છે એ મૂડી અને અનામત વચ્ચે છે. તો એનું પ્રમાણ અહીંયા આપણને આપી દીધું છે 4:1. તો 1,00,000 રૂપિયાને 4:1 ના પ્રમાણમાં બેચશો તમે એટલે મૂડી છે એ 80,000 રૂપિયા આવશે અને અનામત છે એ 20,000 રૂપિયા આવશે. ચાલો, હવે આપણને ટોટલ મૂડી તો મળી ગઈ 80,000. તો એ અને બી ની મૂડી કેટલી હશે એ તો આપણે ગોતવી પડશે ને.
તો ઈ કઈ રીતના ગોતશે? તો એના માટે આપણે ધારવું પડશે. શું? તો અહીંયા જો લખેલું છે બી ની મૂડી કરતા એ ની મૂડી 20,000 રૂપિયા વધારે છે. બી ની મૂડી ધારો 30,000 હોય તો બી ની મૂડી કેટલી, એ ની મૂડી કેટલી હોય? 20,000 વધારે. બરાબર. ચાલો આ રીતે અહીંયા આપણે ધારવાનું કે ધારો કે બી ની મૂડી x છે, હું x ધારી લઉં. શું ધારી લઉં? x. અને અહીંયા એ ની મૂડી ધારવી હોય તો શું ધારવાની? તો કે બી ની મૂડી કરતા એ ની મૂડી 20,000 વધુ, તો એ ની મૂડી બરાબર x પ્લસ 20,000. તો એ અને બી ની કુલ મૂડી આપણે ગોતવી હોય, કુલ મૂડી આપણને આપી છે પણ આ બે ની મૂડી ગોતવી હોય તો આ બે ના મૂડીનો શું કરવું પડે? સરવાળો કરવો પડે. તો લખવું પડે કુલ મૂડી બરાબર એ ની મૂડી પ્લસ બી ની મૂડી. ચાલો કુલ મૂડી આપણને આ ખબર છે 80,000 રૂપિયા બરાબર. એ ની મૂડી છે આ x પ્લસ 20,000. બી ની મૂડી આપણને આપેલી છે x. હવે 80,000 રૂપિયા બરાબર x અને આ x એટલે 2x પ્લસ 20,000 રૂપિયા. હવે શું કરવાનું? તો કે 20,000 અહીંયા બરાબર અહીંયા પ્લસ માં છે, આ બાજુ આવે તો માઇનસ માં થઈ ગઈ. તો 80,000 માઇનસ 20,000 બરાબર 2x. 60,000 બરાબર 2x. અહીંયા 2 છે એ ગુણાકારમાં છે બરાબર ની આ બાજુ તો ભાગાકારમાં. 60,000 ભાગ્યા 2 બરાબર x અને x બરાબર આપણને મળ્યા 30,000. એટલે x છે એ કોની કિંમત છે? જો x છે એ b ની કિંમત છે તો b આપણને કેટલા મળ્યા? 30,000 મળ્યા. હવે એ માં રકમ દે એ ની મૂડી બરાબર x પ્લસ 20,000. x ની કિંમત છે 30,000 પ્લસ 20,000 એટલે કેટલા થઈ ગયા? 50,000. ચાલો તો એ ની મૂડી આપણને મળી 50,000 રૂપિયા, બી ની મૂડી મળી આપણને 30,000 રૂપિયા, ટોટલ થઈ ગયા ને 80,000 રૂપિયા. 50 આપણને શું કીધું હતું? તો કે બી ની મૂડી કરતા એ ની મૂડી 20,000 વધારે છે. તો બી ની મૂડી 30,000 છે તો એ ની મૂડી એના કરતા 20,000 વધુ એટલે કેટલા રૂપિયા? 50,000. તો આઈ હોપ કે તમને આ દાખલો સમજાણો હશે. દાખલો છે એ થોડોક લેન્ધી છે, થોડોક મોટો છે, પણ એકવાર સરખી રીતે સમજવાની ટ્રાય કરો એટલે વાંધો આવે નહીં. બધાને આવડી જાય એવો દાખલો છે. આનો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો એટલે બીજી વાર ક્યારેક ગણતા હોય તો આની જરૂર પડે નહીં અને ડાયરેક્ટ આમાં સ્ક્રીનશોટમાં જોઈ લેવાનું ભાઈ. ચાલો તો ચાલો આના પછીનો હવે દાખલા નંબર છે એ 35મો કરવાનો છે. ચાલો એના પછી દાખલો નંબર 35મો છે એ ડિબેન્ચર વાળો છે. ચાલો તો ચાલો હવે આપણે છે દાખલા નંબર 35મો કરવાનો છે, ડિબેન્ચર વાળો દાખલો છે. નવ્યા લિમિટેડ તારીખ 1/4/17 ના રોજ 100 રૂપિયાનું એક એવા 11% 6,000 ડિબેન્ચર. કેટલા ડિબેન્ચર? 6,000 ડિબેન્ચર 5% ના વટાવે બહાર પાડ્યા. વટાવ એટલે એનો મતલબ એવો થાય કે આપણે મૂળ કિંમત કરતા ઓછી કિંમતે જો ડિબેન્ચર બહાર પાડી તો એને વટાવથી બહાર પાડ્યા કહેવાય. 5% વટાવે. વટાવ હંમેશા વટાવ અને પ્રીમિયમ છે એ હંમેશા મૂળ કિંમત ઉપર ગણાય. કેના ઉપર? મૂળ કિંમત ઉપર. મૂળ કિંમત છે એ 100 રૂપિયા છે. 100 રૂપિયાના 5% કરો એટલે કેટલા થાય? જો 10% કરો તો 10 રૂપિયા થાય, 5% કરો તો 5 રૂપિયા થાય. બરાબર. તો 100 રૂપિયામાંથી 5 રૂપિયા વટાવે એટલે 95 રૂપિયા લેખે શું કર્યા છે? બહાર પાડ્યા છે. અને પછી પરત કેવા કરવાના છે? જો 6 વર્ષ બાદ 31/3/23 ના રોજ બધા ડિવેન્ચર પરના નાણાં છે એ 10% પ્રીમિયમ થી પરત કરવાના છે. અને પ્રીમિયમ પણ હંમેશા કોના ઉપર લાગે? મૂળ કિંમત ઉપર લાગે. 10% કરો એટલે 10 રૂપિયા. બરાબર. 10 રૂપિયા પ્રીમિયમ છે. મૂળ કિંમત કેટલા રૂપિયા? 100 રૂપિયા મૂળ કિંમત એટલે ટોટલ કેટલા રૂપિયા? 110 રૂપિયા લેખે પરત કરવાના છે. હવે જ્યારે પરત કરવાના હોય ત્યારે સમજી જવાનું આપણે 100 રૂપિયાનો હતો 10 રૂપિયા છે એ આપણે વધારે દેવા પડશે. તો એનો મતલબ એવો થાય કે 10 રૂપિયા છે એ આપણું શું છે? નુકસાન છે. શું છે? નુકસાન. અને એની સામે 10 રૂપિયા છે એ આપણું પરત પ્રીમિયમ પણ છે. યાદ રાખવાનું પરત પ્રીમિયમ અને નુકસાન એ બેનો કાઉન્સ છે હંમેશા સરખો આવશે. કેવો આવશે? સરખો આવશે.
જેટલું પરત પ્રીમિયમ હોય એટલું જ સામે નુકસાન હોય, કારણ કે આપણે 100 રૂપિયા લીધા છે ને 110 રૂપિયા આપણે પરત કરવાના છે. 10 રૂપિયા શું થયું? આપણું નુકસાન થયું, કારણ કે આપણે વધારે દેવા પડ્યા. 10 રૂપિયા શું કામ આપણે વધારે દેવા પડ્યા? કારણ કે પ્રીમિયમ પરત કરવાના છે. બરાબર. ચાલો, તો બે વસ્તુ છે એ 10 રૂપિયા છે. 10 રૂપિયા નુકસાન અને 10 રૂપિયા પરત પ્રીમિયમ. કઈ રીતે દાખલો કરવાનો? તો સૌથી પહેલા અહીંયા આપણને કીધું છે કે ક્યારે બહાર પાડ્યા, તો કે તારીખ છે 1/4/17 ના રોજ. 1/4/17 ના રોજ કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા, એટલે બેંકમાં રૂપિયા આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર, અને તે કેટલા ટકા વાળા છે? તો કે 11% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. ટોટલ કેટલા ડિબેન્ચર હતા? તો કે 6000 ડિબેન્ચર હતા. 6000 ડિબેન્ચર ગુણ્યા આપણને કેટલા કીધા છે જોવો જી, તો કે 6000 ડિબેન્ચર ગુણ્યા 95 રૂપિયા કરવાના, કારણ કે 95 રૂપિયા લેખે આપણે શું કર્યો છે? બહાર પાડ્યો છે. બરાબર. ચાલો, 6000 ગુણ્યા 95 કરીએ એટલે 5,70,000 રૂપિયા થાય. કેટલા રૂપિયા? 5,70,000 રૂપિયા. ચાલો, હવે શું કરવાનું? તો કે જે જમા કર્યું છે એ પાછું શું કરવાનું? ઉધાર કરવાનું. શું કરવાનું? ચાલો, કેટલી તારીખે? તો કે એટલી જ તારીખે 1/4/17 ના 11% ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 5,70,000. હવે આપણે શું કર્યું છે જો, તો કે 5 રૂપિયા વટાવે બહાર પાડ્યું છે. વટાવ હંમેશા આપણો ખર્ચો કહેવાય, એટલે વટાવ હંમેશા ઉધાર હોય. તો અહીં લખવાનું ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. ચાલો, વટાવ કેટલા રૂપિયા છે? 6000 ડિબેન્ચર ઉપર 5 રૂપિયા વટાવ, 6×5 = 30, એટલે 6000 ગુણ્યા 6000 ગુણ્યા 5 કરો એટલે 30,000 રૂપિયા. કેટલા રૂપિયા આવે? 30,000. એના પછી હવે જો આપણે પરત પ્રીમિયમ થી કરવાના છે. બરાબર. તો જેટલા રૂપિયા પ્રીમિયમ હોય એટલા રૂપિયા નુકસાન હોય, તો નુકસાન ઉપર આવે અને પ્રીમિયમ છે હંમેશા જમા થાય. નફાનો નુકસાન છે હંમેશા ઉધાર થશે. ચાલો, 10 રૂપિયા નુકસાન છે, તો અહીં લખવાનું ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. 6000 ડિબેન્ચર એને ગુણ્યા કેટલા રૂપિયાનું નુકસાન? તો કે 10 રૂપિયાનું નુકસાન. તો 6000 ગુણ્યા 10 એટલે કેટલા આવશે? 60,000 રૂપિયા આવશે. ચાલો, આ 3 વસ્તુ ઉધાર થઈ. હવે જમા 2 વસ્તુ થશે. શું? તો કે હંમેશા હવે 11% ના ડિબેન્ચર નું ખાતું હંમેશા જમા હોય. તો 11% ના ડિબેન્ચર ખાતે જમા. ડિબેન્ચર હંમેશા કેવી કિંમત આવે? તો કે ડિબેન્ચરમાં હંમેશા મૂળ કિંમત આવે. મૂળ કિંમત કેટલી છે? 100 છે, એટલે અહીંયા આવશે 6 લાખ રૂપિયા. કેટલા રૂપિયા? અને તે હવે જો આપણે અહીંયા નુકસાન છે એક ઉધાર કર્યું, તો પરત પ્રીમિયમ શું કરવું પડે? જમા કરવું પડે. તો અહીં લખવાનું તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. મેં કીધું કે જેટલું છે નુકસાન હોય એટલું જ પરત પ્રીમિયમ હોય, એટલે નુકસાનનો કાઉન્સ જે છે એ જ પરત પ્રીમિયમનો કાઉન્સ રાખવાનો. ગુણ્યા 10 એટલે કેટલા થાય? 6000 ગુણ્યા 10 એટલે 60,000. જોઈ લેવાનું, બે બાજુનો સરવાળો છે એ સરખો થયો છે. અહીંયા આ 6 લાખ અને આ 60,000, 6,60,000. બરાબર. ચાલો, હવે શું કરવાનું? ત્રીજી અમલમાં હવે આપણે પરત કરવાના છે. કેદી? તો કે 31/3/23 ના. તો અહીં લખવાનું 31/3/23 ના રોજ બધા જ ડિબેન્ચરના નાણાં 10% પરત કરવાના છે. કોને પરત કરવાના છે? તો કે આપણે જેની પાસેથી લીધા હોય એને, એટલે મીન્સ કે ડિબેન્ચર હોલ્ડરને આપણે પરત કરવાના છે. બરાબર. તો જેટલું અહીંયા બીજી આમ નોંધમાં જમા કર્યું છે, ત્રીજી આમ નોંધમાં ઉધાર કરી નાખવાનું. તો એ લખવાનું 11% ના ડિબેન્ચર ખાતે ઉધાર. પૈસા એ 6 લાખ રૂપિયા. પછી ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 60,000 રૂપિયા. અને તે જેને દેવાના હોય એનું ખાતું જમા કરી નાખવાનું. તો અહીંયા ડિબેન્ચર હોલ્ડર આવશે. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે કેટલા? તો કે આ બેનો સરવાળો કરી નાખો એટલે 6,60,000 રૂપિયા થાય. હવે ચોથી અમલમાં 31/3/23 ના રોજ હવે આપણે પૈસા ચૂકવી દેશું. તો બેંકમાંથી રૂપિયા જાય તો જમા,
બેંક ખાતે જમા, અને આપણે કોને ચૂકવવાના છે તો કે ડિબેન્ચર હોલ્ડર્સ ને, તો એનું ખાતું ઉધાર કરી નાખી. તો એ લખવાનું ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. કેટલા રૂપિયા દેવાના છે તો કે 6,60,000 રૂપિયા. 6,60,000 રૂપિયા. ચાલો, તો અહીંયા છે એ આ દાખલો પૂરો થાય છે. આઈ હોપ કે તમને આખો દાખલો છે એ મસ્ત રીતે સમજાઈ ગયો હશે. બરાબર. ચાલો, આનો એકવાર તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો એકવાર સ્ક્રીનશોટ પાડજો. ચાલો, તો ચાલો આનો તમે સ્ક્રીનશોટ પાડી લીધો હશે. તો આઈ હોપ કે તમને આ વિડીયો જોવાની મજા આવી ગઈ હશે. વિડીયોમાં બે દાખલા નંબર 34 અને દાખલા નંબર 35મો, દાખલા નંબર 36મો છે એ આપણે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ છે એ તમને નવનીતમાં આપેલો હોય છે. આખો 7 થી 8 પોઈન્ટ આપેલા છે આપણને, એ તમે એકવાર રિવાઇઝ કરી લેજો. બાકી તમને આવો વિડીયો છે એ વિડીયો જોવાના મજા આવતા હોય અને દાખલા સમજાઈ જતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા આજુબાજુમાં જેટલા ભણતા હોય 12મા ધોરણના વિદ્યાર્થીઓ અથવા તો તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરી દેજો. બાકી મળીએ આના પછીના પ્રશ્નપત્ર 4ના 31, 32 અને 33મા દાખલામાં. ત્યાં સુધી થેન્ક યુ. આવજો. બાય બાય.